ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું એક પ્રકરણ શરૂ કરી રહ્યા છીએ, પ્રકરણ નંબર 11. જે પ્રકરણનું નામ છે બળ અને દબાણ. ભાઈ, બળ અને દબાણ એટલે શું? આ એકદમ જલ્દી ખ્યાલ આવે એવો શબ્દ નથી. આમ ખબર છે કે બળ એટલે શું, બળ એટલે શું, પણ રોજિંદા જીવનની અંદર જે કંઈ પણ આપણે ક્રિયાઓ કરીએ છીએ એ ક્રિયાઓના ઉદાહરણના માધ્યમથી બળને કેવી રીતે સમજાવી શકાય. બળ તમે વાપરો છો, ઉપયોગ કરો છો, પણ કયા સ્વરૂપમાં ઉપયોગ કરો છો એ આપણને ખ્યાલ છે નહીં. તો એના વિશેની સમજૂતી આખા પાઠની અંદર આપેલી છે કે બળ અને દબાણ એટલે શું. બરાબર. હવે આપણે રોજિંદા જીવનની અંદર જોઈએ છીએ કે આપણે ઝડપ એટલે શું? કે 7મા ધોરણમાં તમે ભણી ગયા છો કે ઝડપ એટલે પદાર્થે એકમ સમયમાં કાપેલું અંતર. એકમ સમય એટલે 1 સેકન્ડ, 1 મિનિટ, 1 કલાક, 1 દિવસ, 1 વર્ષ. બરાબર. પૃથ્વી છે સૂર્યની આસપાસ એકમ સમયમાં ગતિ કરે છે, તો 1 વર્ષમાં ગતિ કરે છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ એકમ સમયમાં ગતિ કરે છે, તો 1 દિવસમાં, 1 મહિનામાં ગતિ કરે છે. બરાબર. પૃથ્વી પોતાની ધરીની આસપાસ ગતિ કરે છે, તો 1 દિવસ એટલે કે 24 કલાકમાં ગતિ કરે છે. ઘડિયાળનો કાંટો, સેકન્ડ કાંટો વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, તો 1 મિનિટમાં ગતિ કરે છે. બરાબર. કલાક કાંટો છે એ કલાકમાં ગતિ કરે છે. બરાબર. મિનિટ કાંટો 1 કલાકમાં ગતિ કરે છે. કલાક કાંટો છે 24 કલાકમાં એ કાંટો પૂરો કરે છે. તો આવું બધું એકમ સમય એટલે કે એકમ સમયમાં. માનો કે તમે ચાલતા ચાલતા જાઓ છો અને તમે 1 મિનિટમાં કેટલું અંતર કાપ્યું, તે તમારો એકમ સમય. 1 કલાકમાં તમે કેટલું અંતર કાપ્યું, તે તમારો એકમ સમય. એટલે પદાર્થ એટલે જે ગતિ કરે છે, પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને શું કહેવાય? ઝડપ. હવે આ ઝડપ જે છે એ ઝડપમાં ફેરફાર લાવી શકાય. ઝડપમાં શું લાવી શકાય? ફેરફાર. હવે તમે ક્રિકેટ રમતા હો અથવા તો આપણે ક્રિકેટ જોતા હોઈએ છીએ, તો ગતિમાન દળો છે, ગતિમાન દળો એટલે જે ઝડપમાં છે, એ ઝડપમાં રહેલા ગતિમાન દડાને બોલર ફેંકે, બેટ્સમેન એને ફટકારે, તો શું થયું? એની ઝડપમાં ફેરફાર પડે. ચલો એકબીજાના કરતાં એક પહેલું ઉદાહરણ આપીએ, પછી આપણે બેટ્સમેન જોઈએ કે દડાને તમે આમ રોડ ઉપર ગબડાવો છો, તો દડો રોડ ઉપર ગબડતો થોડોક સમય જશે એટલે પછી સ્થિર થઈ જશે. ફરી પાછું તમે ઉપાડો દડો, ગબડાયો, ફરી પાછું સ્થિર થઈ. બરાબર. કારણ કે દડો સતત એક ધારો ગબડતો નથી, અમુક અંતર કાપ્યા પછી સ્થિર થઈ જાય. બરાબર. એટલે આપણે એને ઝડપ આપી. શું કર્યું? ઝડપ આપી. એ જ રીતે બેટ્સમેન છે એ દડાને ફટકારે, તો પહેલા દડો બેટ્સમેન તરફ આવતો હોય, પછી જેવો બેટ્સમેન દડાને ફટકારે એટલે દડાની ગતિની દિશા પણ બદલાય અને એની ઝડપમાં પણ ફેરફાર. જ્યારે પહેલા તમે દડો ગભડાયો ત્યારે તમારે જુઓ કે ગતિમાં ઘટ પડે. શું થયું? ગતિમાં ઘટ પડે. બોલરે દડો ફેંક્યો ત્યારે દડાની ગતિ ઓછી હતી. બેટ્સમેને દડો ફટકારીને 6 મારી ત્યારે દડાની ગતિ પણ વધી અને સાથે સાથે દિશા પણ બદલાઈ. ગતિ પણ વધી અને સાથે સાથે દિશા પણ બદલાય. બંને વસ્તુ થઈ. એટલે ઘણી વખત આપણે જોઈએ છીએ કે ગતિમાન દડાની અંદર એની ગતિમાં વધારવી અથવા તો ઘટાડવી. તમને કોઈ દડો આપે, કોઈ વસ્તુ આપે, ચલો ભાઈ કેચ કરો, તો કે જ્યારે સામેની વ્યક્તિ ફેંકે છે વસ્તુ ત્યારે ગતિમાં વધારો. જ્યારે તમે કેચ કરો છો, પકડી લો છો, ત્યારે શું થાય છે? ગતિમાં ઘટાડો થાય છે. શું થાય છે? ગતિમાં ઘટાડો. તમે ઘણી રમતો રમ્યા હશો, દડો તમારી ઉપર ફેંકે, કોઈ મોટો ફૂટબોલ તો ફેંકે ત્યારે ગતિ વધે, તમે પકડો એટલે ફરી પાછું શું થાય? ગતિ ઘટી જાય. ફરી પાછું તમે બીજી તરફ ફેંકો તો દિશા બદલાઈ. પહેલાં ઝડપ ઘટી, પછી વધી, દિશા બદલાણી. બરાબર. એટલે આ 3 વસ્તુ થાય. ગતિમાં વધારો પણ થઈ શકે, ઘટાડો પણ થઈ શકે, અથવા તો એની દિશા પણ બદલાઈ શકે છે. અથવા શું થાય? એની દિશા પણ બદલાઈ શકે છે. બરાબર. એટલે આ બેટ્સમેન વાળું આપણે ઉદાહરણ આપ્યું. આપણે એટલે દડો પણ રમીએ છીએ, ફૂટબોલનો દડો, ગોળ વર્તુળમાં ઉભારીને એકબીજા ઉપર કેચ કરતા હોઈએ અથવા તો એકબીજાને મારીએ છીએ. બરાબર. મારીએ છીએ ત્યારે પણ શું થાય કે વ્યક્તિને એના શરીર સાથે દડો અથડાય અને પાછો પડે.
જ્યારે અથડાય છે ત્યારે ગતિમાં ઘટાડો થાય, ઘટાડો થઈને ફરી પાછો બીજી દિશામાં દિશા બદલી નાખે છે. તો આ રીતે કોઈ પણ પદાર્થની જ્યારે ગતિમાન પદાર્થ છે કે જે દિશા બદલે છે, સ્થાન બદલે, ત્યારે એની ગતિ બદલાવી શકાય છે, એટલે કે વધારી શકાય છે, ઘટાડી શકાય છે અને દિશા પણ બદલી શકાય છે. એ ઉપરાંત આપણા રોજિંદા જીવનની અંદર જે કાર્યો કરીએ છીએ, દાખલા તરીકે ફૂલને ચૂંટવું, પછી કોઈ વસ્તુને આપણે ખોલીએ છીએ, બંધ કરીએ, લાત મારવી, ફટકારવું, ઊંચકવું, હળવો ફટકો મારવો કે ધક્કો મારવો કે ખેંચવું, આ બધી ક્રિયાઓમાં તમે જુઓ કે એ બે સમાનતા છે, બે સમાનતા. આ બધી ક્રિયાઓને તમે બે ભાગમાં વર્ગીકૃત કરી શકો, કાં તો ધક્કો મારવો કાં તો ખેંચવું, કાં તો શું કરવું, ધક્કો મારવો અથવા તો ખેંચવું. વારાફરતી જોઈએ તો ચૂંટવું, ચૂંટવું શું કરો છો, ખેંચો છો, બરોબર, ધક્કો મારવો કાં તો ખેંચવું. પછી ખોલવું, ખેંચવું, બંધ કરવું, ધક્કો મારવો, લાત મારવી, ધક્કો મારવો, ફટકારવું, ધક્કો મારવો, ઊંચકવું, ખેંચવું, હળવો ફટકો મારવો, ધક્કો મારવો, ધક્કો મારવો, બરોબર, અને ખેંચવું. આમાં વર્ગીકૃત કરી શકાય. તો ઉપરની બધી જ ક્રિયાઓ દરમિયાન પદાર્થની ગતિમાં ફેરફાર થાય. શું થાય છે? પદાર્થની ગતિમાં ફેરફાર થાય. દાખલા તરીકે ચૂંટવો છો ત્યારે ફૂલ પહેલા ડાળી સાથે ફિક્સ છે, તમે ચૂંટો છો અને ગતિમાં ફેરફાર થયો. ખોલવું, કોઈ પદાર્થ, બારણું બંધ છે, દરવાજો બંધ છે અને તમે ખોલો છો ત્યારે ખેંચો છો. જ્યારે દરવાજો બંધ છે ત્યારે સ્થિર છે, પણ જેવો તમે દરવાજો ખોલો છો એટલે તરત એ દરવાજાની ગતિમાં ફેરફાર આવે. એ જ રીતે બંધ કરો ત્યારે ખુલ્લો દરવાજો સ્થિર છે, તમે બંધ કરો ત્યારે ગતિમાં આવે છે. લાત મારવી, બરોબર, ફટકારવું, ઊંચકવું, કોઈ ચોપડી પડી છે, ચોપડીને આપણે ફટકારીએ, પડી છે, ઊંચકીએ ત્યારે શું થાય? ગતિમાં ફેરફાર થાય. તો આ બધી જ ક્રિયાઓમાં તમે અંદર જુઓ કે પદાર્થની ગતિમાં ફેરફાર થાય અને આ બધી જ ક્રિયાઓને કાં તો ધક્કો મારવો અથવા તો ખેંચવું, એ બે પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય. એટલે કે પદાર્થને ધક્કો મારવો કે ખેંચવું એટલે બળ. પદાર્થને ધક્કો મારવો કે ખેંચવું એટલે શું થાય? બળ. ખ્યાલ આવ્યો? બળ એટલે શું? તો કોઈ પણ પદાર્થને ધક્કો મારવો કે ખેંચવું એટલે બળ. તમે સ્કૂલે આવવા માટે સાયકલ ચલાવો છો, ચલાવીને સ્કૂલે આવો છો, તો અથવા તો સ્કૂલે સાયકલ લઈ ન આવતો તો ઘરે સાયકલ ચલાવતા હશો, તો સાયકલ ચલાવવા માટે તમે પેડલને નીચેની તરફ ધક્કો મારો છો. એક પેડલ નીચેની તરફ ધક્કો મારો એટલે બીજું પેડલ ઉપર આવે. તો જ્યારે તમે ધક્કો મારો છો ત્યારે એની પર તમે બળ લગાડો છો. શું કરીએ છીએ આપણે? બળ લગાડીએ છીએ. એટલે ધક્કો મારવો કે ખેંચવો એ બંને બળ જ ક્રિયા છે. બેટ્સમેન દડાને ફટકારે છે, તો દડાને ફટકારે છે તો બેટ વડે ફટકારે છે, તો બેટ વડે ફટકારવા માટે પછી બેટ ઉપર બળ લગાડીને દડો ફટકારવો પડશે. ત્યારે શું થાય? બળ લગાડ્યું કહેવાય. તો આ રીતે કોઈ પણ પદાર્થને જ્યારે તમે ધક્કો મારો કે ખેંચવું, આ બે ક્રિયા થાય. શું થાય? બે ક્રિયા. કોકને આપણે મિત્ર આપણે આગળની લાઈનમાં જતો છે એને ધક્કો મારી, અથવા તો એને બચાવવો છે તો એને ખેંચી લીધું. એના માટે શું કરવું પડે? બળ લગાડવું પડે. એટલે કે કોઈ પણ પદાર્થને ધક્કો મારવો કે ખેંચવાની ક્રિયા એટલે બળ. અને બળ લગાડવાથી વસ્તુ ગતિમાં આવે. બળ લગાડવાથી વસ્તુ ગતિમાં આવે છે. બળ ન લાગે ત્યાં સુધી વસ્તુ ગતિમાં નથી આવતી, બરાબર? સિવાય આપણે પણ ગતિમાં લાવવા માટે આપણી પાસે બળ તો હોવું જોઈએ ને, આપણી પાસે તાકાત હોવી જોઈએ. બળ એટલે તાકાત, અને એ તાકાત એટલે ઉર્જા, અને એ ઉર્જા આપણને ક્યાંથી મળે? ખાધેલા ખોરાકમાંથી, બરાબર? પરિણામે જ આગળના સ્વાધ્યાયમાં આપણે કીધું ને, આગળના ચેપ્ટરમાં, કે આપણું સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો આપણે સંતુલિત આહાર રાખવો જોઈએ, બરાબર? ઘણા એટલા બધા માય કાંગલાઓ કે દફતરે માંડવાનું કે સ્કૂલે આવતા હોય, કારણ કે સરખું જમતા ન હોય. ઘરે જમવાનું મળતું હોય પણ સરખું જમતા હોય નહીં. એટલે આ બધી વસ્તુ જે આપણે ખેંચીએ છીએ, ધક્કો મારીએ છીએ, એ બળ, અને બળથી વસ્તુ શું થાય છે? ગતિમાં આવે. હવે બળ છે એ આંતરક્રિયાઓને કારણે લાગે છે. બળ શેના કારણે લાગે? આંતરક્રિયા. હવે આંતરક્રિયા એટલે શું? એક બે ઉદાહરણ દ્વારા સમજીએ. માનો કે કોઈ એક કાર છે ને, કારની પાછળ કોઈ વ્યક્તિ ઊભી છે, કાર બંધ પડી છે, તો વ્યક્તિ ખાલી એમનો ઊભી રહેશે તો કાર ચાલુ થઈ જશે? બોલો.
આ કાર છે, કારની પાછળ હું ઊભો છું, ખાલી ઊભો છું, તો કાર ચાલુ થઈ જશે? બંધ પડેલી કાર છે, નહીં થાય. તો મારે શું કરવું પડશે? એને ધક્કો મારવો પડશે. શું કરવું પડશે? ધક્કો મારવો. ધક્કો મારીશ તો કાર ગતિમાં આવશે, કાર ગતિમાં આવશે તો કાર શરૂ થઈ જશે. પણ એ ધક્કો મારવા માટે મારે કરવું શું પડે? એ ધક્કો મારવા માટે મારે કરવું શું પડે? આ પ્રશ્નો છે તમારા માટે. મારે કારને ધક્કો મારવો છે, ધક્કો મારવા માટે મારે કરવું શું પડે? ઘણા બધા જવાબો તમારી પાસે હશે, પણ મારી પાસે જે જવાબ છે એ બીજો છે. બરાબર? કોઈને પણ આ બાબતમાં પ્રશ્ન થાય તો મને ફોન કરજો. બરાબર? એટલે કારને ધક્કો મારવો. બરાબર? શું કરવું? કારને ધક્કો. કારને ધક્કો મારીએ એટલે કાર ગતિમાં આવે, ગતિમાં આવે એટલે ચાલુ થઈ જાય. એ ઉપરાંત બીજી રમત છે કે બે છોકરીઓ ફેરફૂદડી ફરતી હોય. એટલે કારને ધક્કો માર્યો એટલે કાર ગતિમાં આવી. બે છોકરીઓ ફેરફૂદડી ફરતી હોય તો એક છોકરી બીજી સામેવાળી છોકરીને પોતાની તરફ ખેંચે, પહેલી છોકરી બીજી છોકરીને પહેલાની તરફ ખેંચે, તો બંને એકબીજાની તરફ ખેંચે છે. બંને છોકરીઓ એકબીજાની તરફ ખેંચે છે. બરાબર? પણ એમને બે છોકરીઓ એમને હાથ લાંબા કરીને ઊભી રહેશે તો ફૂદડી ફરશે નહીં, કરી શકે. બંને એકબીજાના હાથ પકડવા પડશે. બંને એકબીજાના હાથ પકડીને બંને એકબીજાને પોતાની તરફ ખેંચે, જેથી કરીને એકબીજા પડી ન જાય, ફેર ફૂદડી ફરે. તો આમ એક છોકરી બીજી છોકરી ઉપર ખેંચે છે એની બાજુ, બીજી છોકરી પહેલી છોકરીને પોતાની તરફ ખેંચે છે. કારની પાછળ ઊભેલી વ્યક્તિ કારને ધક્કો મારે છે. છોકરીઓની રમતમાં ખેંચવાની રમત છે, છોકરીઓ કારને ધક્કો મારવાની અંદર ધક્કો મારવાની છે, એ ગાડી ચાલુ થઈ જાય છે. એ ઉપરાંત દોરડા ખેંચવી, દોરડાથી ગાયને ખેંચવી. હવે દોરડા બાંધેલી ગાય ઘણી વખત આપણે જોતા હોઈએ કે ઓલો કુંભારે ગોવાળ છે એ ગાયને દોરડાથી ખેંચી લઈ જતો, તો ગાય છે એ દોરડું પોતાની તરફ ખેંચે. અને આવું ન હોય એટલે ઓલો ગોવાળ છે એને દોરડાથી ખેંચી લઈ જતો, તો ગોવાળ છે ગાયને ખેંચે છે અને ઓલી બાજુથી ગાય ગોવાળને ખેંચે. બરાબર? આવું જ દોરડા ખેંચની રમતમાં જોઈએ છે કે દોરડા ખેંચની રમતમાં બે ટીમો સામ સામે હોય તો આ બાજુની ટીમ આ બાજુની ટીમને ખેંચે, આ બાજુની ટીમ આ બાજુની ટીમને ખેંચે. આવું થાય છે. બરાબર? તો આ પ્રક્રિયાની અંદર જે વસ્તુ થાય છે એમાં બંને રમતોની અંદર આપણે જોઈએ છે કે રમતની અંદર ગાય, રમતોની અંદર પણ એક ટીમ બીજી ટીમની પોતાની તરફ ખેંચે છે. બે છોકરીઓમાંથી એક છોકરી બીજીને ખેંચે છે, બીજી છોકરી પહેલીને ખેંચે છે. કારને ધક્કો મારવો, એની અંદર પણ વ્યક્તિ કારને ધક્કો મારે છે અને દોરડાથી બાંધેલી ગાયને એ ગોવાળ છે ખેંચીને લઈ જાય છે. એટલે આ રીતે આ બધી જ ક્રિયાઓની અંદર આપણે જોઈએ છે કે બળ લગાડવું પડે, બળ લગાડીએ ત્યારે એક બીજા વચ્ચે આંતરક્રિયા થઈ છે એવું કહેવાય. એકબીજા વચ્ચે શું થાય? આંતરક્રિયા થઈ. કારણ કે કારને ધક્કો મારો તો કાર અને મનુષ્ય વચ્ચે આંતરક્રિયા થઈ. બંને એકબીજા ઉપર બળ લગાડે છે એવું ન કહેવાય, પણ મનુષ્ય કાર ઉપર બળ લગાડે છે. બે છોકરીઓ ફેરફૂદડી ફરે છે ત્યારે બંને છોકરીઓ વચ્ચે આંતરક્રિયા થાય છે. એક છે બીજીને ખેંચે છે, બીજી છે પહેલીને ખેંચે. પછી ગાય, દોરડાથી બાંધેલી ગાયને જ્યારે ખેંચવામાં આવે છે ત્યારે ગોવાળ દોરડાથી ગાયને પોતાની તરફ ખેંચે છે. તો આ શું થયું? આંતરક્રિયાઓ થઈ. અને આવી આંતરક્રિયાઓ થાય ત્યારે બળ લાગ્યું છે એવું કહેવાય. આવી આંતરક્રિયાઓ થાય ત્યારે શું કહેવાય? કે બળ લાગ્યું છે એવું કહેવાય. હવે આ બળની શરૂઆત ક્યાંથી થાય? તો કે બળની શરૂઆત આપણે દોરડા ખેંચની રમતની અંદર જોઈએ છીએ. દોરડા ખેંચની રમત છે તો દોરડા ખેંચની રમતમાં શરૂઆતમાં જ્યારે રેફરી છે વિસલ ન વગાડે ત્યાં સુધી બંને ટીમ એમનું સ્થિર ઉભી. પણ જે વિસલ વગાડે એટલે બંને ટીમો એક સાથે બળ લગાડશે. બંને ટીમો એક સાથે બળ લગાડશે. જે ટીમનું બળ વધારે હશે એની તરફ બીજી ટીમ ખેંચાઈ આવશે. એની તરફ શું થશે? બીજી ટીમ ખેંચાઈ આવશે. એટલે આ રીતે બળ છે એ બળની શરૂઆત થાય. એક સામાન્ય ઉદાહરણ આપું કે તમને કોઈ વસ્તુ આપી છે ને એ વસ્તુને તમે કીધું છે કે બે જણા આ બેન્ચ છે, બેન્ચને ધક્કો મારીને ત્યાં સુધી પહોંચાડવાની છે. તો એક વ્યક્તિ ધક્કો મારશે, સાથે સાથે બીજી વ્યક્તિ પણ ધક્કો મારશે. બરોબર છે? તો બંને એક સાથે ધક્કો મારીને એક બેન્ચને બીજી જગ્યાએ પહોંચાડી દેશે. પણ મેં એવું કીધું હોય કે ચાલો એક જણા આ બાજુથી ધક્કો મારો, બીજો સામેથી ધક્કો મારો, તો શું થશે? બેન્ચ ત્યાં, જો બંનેના બળ સરખા હશે તો બેન્ચ ત્યાં નથી આવશે.
એકનું બળ ઓછું હશે, માનો કે એક પાતળો મૂકી દીધો અને એક જાડીઓ મૂકી દીધો, તો જે જાડીઓ છે એનું બળ વધારે હશે તો પાતળો તરફ બેન્ચ ખેંચાઈ આવશે, પાતળા તરફ શું થશે, બેન્ચ ખેંચાઈને આવી જશે. એટલે અહીંયા જ્યારે બે વિદ્યાર્થીઓ એક સાથે એક બાજુથી બળ લગાડતા હતા ત્યારે બંને બળો છે એ બંને બળોમાં એકબીજામાં ઉમેરાઈ જાય છે, બંને બળો એકબીજામાં ઉમેરાઈ જાય છે. પરંતુ જ્યારે સામસામે જાય છે ત્યારે વિરુદ્ધ દિશામાં બળ લાગે છે, ત્યારે વિરુદ્ધ દિશામાં બળ લાગતા એનું પરિણામી બળ છે એ બંને બળોના તફાવત જેટલું હોય છે. દોડા ખેંચની રમતમાં જે ટીમનું બળ વધારે હશે, સામેની ટીમ બળ લગાડે છે પણ નબળી ટીમ છે ઓછું બળ લગાડે છે, પરિણામે બંનેનો તફાવત, તો કે સામેની ટીમે જેટલું બળ લગાડ્યું એટલું મૂલ્યનું બળ જો મજબૂત ટીમમાંથી બાદ કરીએ તો વધારાનું જે બળ વધ્યું એ બળનું પરિણામી મૂલ્ય થયું. પણ બંને વિદ્યાર્થીઓ એક સાથે બળ લગાડે છે તો એ બળ પરિણામી બળનો સરવાળો થઈ જાય, એક બળ છે બીજામાં ઉમેરે છે. બરાબર. હવે કારને એક વ્યક્તિ ધક્કો મારી શકે, પણ એ વ્યક્તિને એમ કીધું હોય કે આ ટ્રક છે મોટી ભરેલી છે આખી ફૂલ અને એને ધક્કો મારવાનો છે, થાય ન થાય? કેટલા માણસો જોઈએ? 10-15 માણસો જોઈએ, તો 10-15 માણસો એક સાથે બધા બળ લગાડે તો શું થાય, બધાના બળનો શું થઈ ગયો, સરવાળો. પણ એમ કીધું હોય કે 5 જણા આગળ ઉભા રહ્યો, 5 જણા પાછળ ઉભા રહ્યો, હવે ધક્કો મારો તો ટ્રક તેમ ત્યારે ભલે નહીં. બરાબર. એટલે એક જ દિશામાં લાગતા બળો એકબીજામાં ઉમેરાઈ જાય છે, જ્યારે વિરુદ્ધ દિશામાં લાગતા બળોનું પરિણામી બળ એ બંનેના તફાવતના મૂલ્ય જેટલું હોય છે. હવે એક બળ છે એ બીજા બળ કરતાં વધારે પણ હોઈ શકે અને ઓછું પણ હોઈ શકે. દોડા ખેંચની રમતમાં એક ટીમનું બળ વધારે બીજાનું ઓછું, એટલે એક ટીમ કરતાં બીજી ટીમનું બળ મૂલ્ય વધારે પણ હોઈ શકે, ઓછું પણ હોઈ શકે, બંને સરખા પણ હોય છે. અને બળની માત્રા તેના મૂલ્ય વડે દર્શાવવામાં આવે છે. બળની માત્રા શેના વડે દર્શાવવામાં આવે છે? તેના મૂલ્ય વડે. એ મૂલ્ય વિશે તમે આગળના ધોરણમાં જાણકારી મેળવશો. અને જો બળનું મૂલ્ય કે દિશા બદલાય તો બળની અસર પણ બદલાય, બળનું મૂલ્ય પણ બદલાય, બળની દિશા પણ બદલાય, તો એની અસર પણ બદલાય છે. બરાબર. દાખલા તરીકે બેટ્સમેન છે, દડો આવે છે તો દડો આમે ધીમે રહીને મારશે તો શું કર્યું, બળનું મૂલ્ય બદલાણું, બંને દિશા બદલાણી અને એની અસર પણ બદલાણી, તો દડો છે ત્યાં ત્યાં ટપકા ખાઈ પડી જશે, કારણ કે બળ લગાડ્યું ઓછું, દિશા બદલાવી છે, એની અસર બદલાવી. પણ સરસ મજાનો દડો આવશે એટલે બેટ્સમેન ફેરવીને મારશે એટલે કાં તો 6 જશે કાં તો 4 જશે, દિશા પણ બદલાણી, અસર પણ બદલાણી અને પરિણામે એની મૂલ્ય પણ બદલાણું, મૂલ્ય બદલાણું, દિશા બદલાણી, અસર. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ ટોપિકમાં કોઈને પણ કંઈ એવો પ્રશ્ન હોય, લગભગ એકદમ સહેલો ટોપિક છે અને એકદમ સહેલો પાઠ પણ છે. બરાબર. તો કોઈને પણ કાંઈક પ્રશ્ન હોય તો મને ફોન કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બળ પદાર્થની ગતિની અવસ્થા બદલી શકે કે કેમ તેના વિશે ચર્ચા કરી અને આગળ પાઠ પડશું. ઓકે વિદ્યાર્થી મિત્રો.